અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની આગાહી કરી દીધી છે। આ વખતે તેમણે તોફાની વરસાદની આગાહી કરી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। 12 જુલાઈ સુધી ભારે વરસાદની આશંકા છે। અત્યારે તમે જો વિડીયો જોઈ રહ્યા હોય તો તેમાં રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર સૌથી વધારે વરસાદની શક્યતા છે। ભીનમાલ અને પાલનપુર વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેમ છે। અહીં હેવી ઠંડર પણ આવી શકે તેમ છે। અત્યારે સમગ્ર વરસાદનું જોર પાલનપુર આસપાસ જોવા મળી રહ્યું છે। નીચેની તરફ જુઓ તમે તો મહેસાણા અને અમદાવાદ તરફ પણ વરસાદ પડી શકે છે। તેનાથી સહેજ આગળ જાઓ તો ગાંધીધામ, જામનગર, ભાવનગર, ડુંગરપુરના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે તેમ છે। એટલે સમગ્ર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અત્યારે વરસાદની ચપેટમાં હોય તેમ લાગી રહ્યું છે। બીજી તરફ 18 જુલાઈ બાદ વરસાદ ઓછો થશે। અંબાલાલે આગાહી કરતાં જણાવ્યું હતું કે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં ઝાપટા પડશે, જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। બીજી તરફ ગઈકાલથી બનાસકાંઠા જિલ્લામાં મજબૂત વરસાદ પડી રહ્યો છે। પાલનપુર શહેરમાં ચારે તરફ પાણી ભરાઈ ગયા હતા, ત્યારે અંબાલાલની આગાહી સાચી પડતી હોય તેમ જોવામાં આવી રહ્યું છે। આગળના વિડીયોમાં અમે તમને જણાવીએ કે વરસાદની આ વખતની પેટર્ન શું છે અને આગામી અઠવાડિયામાં કઈ રીતે વરસાદ આવશે। શુક્રવારની વાત કરીએ તો તમે આ નકશામાં જોઈ રહ્યા છો તેમ વરસાદનું જોર ઓછું થશે। પાલનપુર, મહેસાણા, અમદાવાદ, જામનગર, ગાંધીધામ, વડોદરા, ભાવનગર, સુરતમાં મધ્યમ વરસાદ વરસી શકે છે। અત્યારે તમને જે જોયું આગળ તે આજનું લાઈવ વરસાદનું હતું। આ તમે જોઈ રહ્યા છો તે ગઈકાલનું આવતીકાલનું ફોરકાસ્ટ છે। તો તેમાં વરસાદની પેટર્ન થોડી બદલાઈ છે અને આવતીકાલે વરસાદનું જોર ઘટી શકે તેમ છે।